રાજ્યમાં કાળઝાળ ગરમી છે। 10 જિલ્લાઓના તાપમાન 40 ડિગ્રીને પાર છે। 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે। અમદાવાદમાં 41.4, વડોદરામાં 41 ડિગ્રી તાપમાન છે, તો ભુજ અને ડીસામાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગર અને વેરાવળમાં 40.8 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 40.9, અમરેલીમાં 40.3 ડિગ્રી તાપમાન, સુરતમાં પણ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બીજી તરફ વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના કડીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પોલીસને પડકાર ફેંકતા તોફાની તત્વો સીસીટીવીમાં કેદ થયા છે। કડીમાં અસામાજિક તત્વોનો ખુલ્લેઆમ આતંક જોવા મળ્યો છે। ઘાતક હથિયારો સાથે ત્રાટકેલા ઈસમોએ તોડફોડ મચાવી, લોખંડની પાઇપ અને હથિયારો વડે વાહનોના કાચ ફોડી મચાવ્યો કહેર। હુમલા અને તોડફોડના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। આખરે હુમલો શા કારણે કરવામાં આવ્યો તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે કેટલાક શખ્સો કારમાંથી ઉતરે છે, જેમના મોં પર રૂમાલ બાંધેલો છે અને હાથમાં લાકડી અને પાઇપો છે। કેતન જોડાય છે વધુ માહિતી આપવા માટે। કેતન, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો છે આ મામલે? ચોક્કસથી જણાવી દઉં કે કડીમાં કાયદો અને વ્યવસ્થાના લીલી લહેર ઉલટા હોય તેવી જે ઘટના હોય છે તે સામે આવી છે। કડીમાં અસામાજિક તત્વોને ખુલ્લેઆમ આતંક જોવા મળી રહ્યો છે, જેના સીસીટીવી પણ હાલમાં સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કેટલા ઇસમો દ્વારા ગાડીમાં તોડફોડ કરવામાં આવે છે અને જે હુમલો કરવાના જે સીસીટીવી હોય છે તે હાલમાં જોઈ શકાય છે, જેને લઈ હાલમાં જે પોલીસ હોય છે, પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ મામલે જે ફરિયાદની કાર્યવાહી હોય છે તે હાલમાં હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। સરહદી વિસ્તારમાં કેનાલનું કકળાટ યથાવત છે। વાવ થરાદ જિલ્લામાં ઉચપા મુખ્ય કેનાલ લીકેજ હોવાનું સામે આવ્યું છે। ખેડૂતોએ કેનાલ વિભાગને જાણ કરી, છતાં તંત્ર નિંદ્રામાં હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે કેનાલ તૂટી જાય તો ખેડૂતોને મોટું નુકસાન જવાની શક્યતા છે। અગાઉ પણ અનેક કેનાલ તૂટવાના કારણે હજારો હેક્ટરમાં ફરી વળ્યા હતા પાણી। નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો કેનાલ તૂટે તો ખેતરોમાં નુકસાનની ભીતિ। કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, જે પ્રકારથી કેનાલ લીકેજ અને ખેડૂતોને હાલાકી, શું વધુ વિગતો? ચોક્કસથી વાવ થરાદ વિસ્તારમાં અનેક જે કેનાલો આવેલી છે તે કેનાલોનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે। આ ઉચપાના મુખ્ય કેનાલ લીકેજ હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। ખેડૂતોએ કેનાલ વિભાગને પણ જાણ કરી છે, નર્મદા વિભાગને પણ જાણ કરી છે કે તાત્કાલિક આનું રિપેરિંગ કરવામાં આવે અને જો રિપેરિંગ કરવામાં નહીં આવે તો આ જે કેનાલ તૂટી શકે છે અને કેનાલ તૂટવાના લીધે ખેડૂતોનો જે ઉભો પાક છે તેમાં પાણી ફરી શકે છે અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। હવે જોવાનું એ રહેશે કે આ કેનાલને રિપેરિંગ કરવામાં આવે છે કે પછી કેનાલમાં ગાબડું પડે છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। ગુજરાત વિધાનસભાની વિવિધ સમિતિની ચૂંટણીની જાહેરાત। 4 મુખ્ય સમિતિ માટે સભ્ય પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે। 17 માર્ચ સુધી ઉમેદવારી કરી શકાશે। 18 માર્ચે ઉમેદવારી પત્રની ચકાસણી, 23 માર્ચે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ। જરૂર જણાશે તો મતદાન પ્રક્રિયા થઈ શકે છે। દરેક સમિતિમાં 15 સભ્યોની નિમણૂક થશે। વિધાનસભા દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું છે। જે સમિતિઓની ચૂંટણીની જાહેરાત થઈ છે તેમાં જાહેર હિસાબ સમિતિ, અંદાજ સમિતિ, જાહેર સાહસો માટેની સમિતિ, પંચાયતી રાજ સમિતિનો સમાવેશ થાય છે। ગીતા જોડાય છે વધુ માહિતી આપવા માટે। ગીતા, શું વધુ વિગત સમગ્ર મામલે? જે ગુજરાત વિધાનસભા માં વિવિધ સમિતિઓની રચના થતી હોય છે અને એ વિવિધ સમિતિઓના જે સભ્ય છે કે ચેરમેન છે કે હોદ્દેદારો છે તેની નિયત સમય માટે પસંદગી થતી હોય છે। અત્યાર સુધી જે સમિતિઓ ચાલી રહી હતી તે હવે વિખેરાશે અને નવી સમિતિઓ, નવા હોદ્દેદારો બનશે અને એના માટેનું જ એક સત્તાવાર નોટિફિકેશન વિધાનસભા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે ગુજરાત વિધાનસભાની વિવિધ સમિતિની ચૂંટણીની હવે જાહેરાત કરવામાં આવી છે અને 4 મુખ્ય સમિતિ માટે હવે સભ્ય પસંદગી પ્રક્રિયા શરૂ થશે। 17 માર્ચ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। 8 માર્ચના રોજ ઉમેદવાર પત્રોની ચકાસણી થશે। 23 માર્ચના રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે અને જરૂર જણાશે તો મતદાન। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીશું 4 પગનો આતંક।
સુરતના માંડવીના અરેજ ગામની સીમમાં દીપડાનો આતંક સામે આવ્યો છે। કિમ માંડવી રોડ પર વહેલી સવારે દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો। હુમલામાં 2 મહિલાને ઈજા પહોંચી છે। બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી છે। બીજી તરફ વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં આદમખોર સિંહણ પાંજરે પુરાઈ છે। ધારી તાલુકામાં સિંહણે 5 વર્ષના બાળક પર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી। માણાવાવ ગામમાં વાડીમાં સિંહણે બાળક પર હુમલો કરતા બાળકનું મોત નીપજ્યું હતું। વન વિભાગે ઘટનાની ગંભીરતાને લઈને અલગ અલગ 3 ટીમો બનાવી સિંહણને પકડવા કવાયત હાથ ધરી। સિંહણ આવી એટલે છોકરાને ઝડપાટે ઉઠાવી ગઈ બરાબર। પછી એના મમ્મી પાછળ પડ્યા એમાં, પણ એ હાથમાં ના આવી। એના મમ્મી એકલા શું કરે એમાં, એટલે પછી આ પાછળ પડ્યા પછી કોકને વાડી જઈને ફોન કર્યો, ઈશ્વર ફોન એટલે એ વાડી પહોંચ્યો વાડીએ બરાબર। એમાં બધા અહીંયા ઉપસ્થિત હોય અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હોય। એની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે અને બાળકનું ખૂબ જ દુઃખદ નિધન થયું છે, તે ખૂબ દુઃખની બાબત છે। ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે। તો અમરેલીના પીપાવાવ પોર્ટ ફોરવે હાઈવે ઉપર સિંહને વન વિભાગ દ્વારા સુરક્ષિત રીતે ક્રોસ કરાવ્યો। રાજુલા રેન્જ ફોરેસ્ટ ગાર્ડ દ્વારા પીપાવાવ હાઈવે પર વાહનો રોકાવીને સિંહને સુરક્ષિત રોડ ક્રોસ કરાવડાવ્યો હતો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અગાઉ વાહન અડફેટે સિંહના મોત બાદ વન વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે। હાલમાં રાજુલા રેન્જ સતર્ક હાઈવે પર પેટ્રોલિંગ વધાર્યું છે। જેતપુર શહેરમાં ઘરની બહાર નીકળવું એટલે સીધો મોતનો સામનો કરવા બરાબર છે। એટલા માટે એવું કહેવું પડી રહ્યું છે કેમ કે જેતપુરના અનેક રસ્તાઓ પર યમરાજ બનીને ફરી રહ્યા છે રખડતા શ્વાન। છેલ્લા 10 જ મહિનામાં 3250થી વધુ લોકો રખડતા શ્વાનનો શિકાર બન્યા। સરકારી દવાખાનામાં ગત માસે 570 જેટલા લોકોએ સારવાર લીધી છે। સરકારી ચોપડે નોંધાયેલો આ ભયાનક આંકડો નગરપાલિકાની નિષ્ફળતાની ચાડી ખાઈ રહ્યો છે। સરકારની ગ્રાન્ટ હોવા છતાં ખસીકરણના નામે મીંડું છે અને નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। મક્કમ અને મૃદુ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાદગી માટે જાણીતા છે। દિલ્હીથી પરત ફરતી વખતે સીએમ ફરી એક વખતે સામાન્ય નાગરિકની જેમ એરપોર્ટ પર લોકો સાથે મુલાકાત કરતા જોવા મળ્યા। આ સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હતા। તેમણે પણ સામાન્ય નાગરિકોની જેમ લોકો સાથે સંવાદ કર્યો। તેમણે કોઈ પણ જાતના પ્રોટોકોલ વગર લોકોની વચ્ચે બેસીને સહજતાથી સંવાદ કર્યો અને લોકો સાથે આત્મીયતા કેળવીને તેમની વાતો સાંભળી। એટલું જ નહીં, કાગળમાંથી બનાવેલી કૃતિઓ અંગે રસપૂર્વક માહિતી મેળવી। સામાન્ય નાગરિકો સાથેનો તેમનો આ મૈત્રીપૂર્ણ વ્યવહાર ઉડીને આંખે વળગ્યો હતો। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।